જય દ્વારકાધીશ મિત્રો. વિશ્વાસ ધીરે ધીરે ડહોળાઈને વિશ્રામ થતાં ઘરના વાતાવરણની ગંધ પ્રણોતીને જરા મોડી આવી. પોતાને ઠંડક આપતો સુખદ પવન જ આમ આંધીનું સ્વરૂપ ધારણ કરી પોતાના સોંડલાને વેરણછેરણ કરી નાખશે તેની કલ્પના જ તેને ન હતી. જે ઘરમાં હંમેશા પ્રેમ જ દેખાતો તે જ ઘરના એક ખૂણેથી હવે પરાઈપણું તેની તરફ ડોક્યું કરતું જાણવા લાગ્યું. પોતે જે નદીના સહારે તરવા ઈચ્છતી હતી તે આજે વમણા પલટાઈને તેને ડૂબાડવાનો પ્રયત્ન કરી રહી હતી. કદાચ પોતે મૂકેલા વિશ્વાસનું તો આ પરિણામ નથી ને? પ્રણોતી વિચારી રહી. માતા પિતા તો એને ભાઈના સહારે મૂકી જગ ત્યાગી ગયા હતા. એના સદભાગ્યે ભાભી પણ માની ખોટ પૂરી કરે એવી મળી હતી. પણ આખરે પારકા એ પારકા અને પોતાના એ પોતાના. માનું અર્ધ સત્ય સમજાયું. કારણ કે છેલ્લા 15 દિવસથી ભાભીનું અચાનક બદલાયેલું વર્તન અને અતડાપણું, એમાં પોતાનો માજણો ભાઈ પણ ભાભીની શોધમાં બસ મૂંગો મતર ભાભી સામે પોતાના પક્ષમાં એ 2 શબ્દ પણ ન બોલ્યો. આટલો સ્નેહ વરસાવતા ભાઈ ભાભીના પ્રેમમાં ઓટ કેમ આવી? ભાભીમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો એટલે જ તો પોતાની દરેક વાત પ્રથમ ભાભીને સંભળાવતી. જ્યારે પ્રણોતીને હૃદયનો ઉભરો છલકાવવાનું મન થતું ત્યારે એ ભાભી પાસે દોડી જતી. ભાભી હંમેશા તેને શ્રીમદ આવકારીને સાચી સલાહ આપતા, મસ્કરી પણ કરતા. આજ સુધી તેમાંની એક પણ વાત ભાઈ સુધી નહોતી પહોંચતી. તેથી જ પ્રણોતીને ભાભી પ્રત્યે વહાલ અને માન હતું. પણ છેલ્લા 15 દિવસથી ભાભીના વર્તનમાં જે પલટો જોયો હતો તેથી પ્રણોતીના મનમાં ભાભી પ્રત્યેની મનની સપાટી ઝડપભેર નીચે ઉતરવા માંડી હતી. ભાભીના મનમાં ભાવો કળાતા ન હતા. બંને વચ્ચે બંધાયેલા પ્રેમ અને વિશ્વાસના સેતુમાં ભંગાણ પડતા એ મૂંઝાવા લાગી હતી. પણ એક વાત ચોક્કસ હતી કે 15 દિવસ પહેલાં એણે જ્યારે મયંકની વાત ભાભીને કરી ત્યારથી જ એમનું વર્તન બદલાવા લાગ્યું હતું. છતાંય પોતે મયંકની પસંદગી કરી એ કારણે ભાભી નારાજ છે એમ એનું મન મનાવવા તૈયાર ન હતું. કારણ કે ભાભી જ એની મસ્કરી કરતા કહેતા કે બહેનજી હવે કોઈ સાથી શોધી લ્યો. અને પ્રણોતી શરમાઈને દોડી જતી તો ભાભી એની પાછળ આવતા કહેતી, કેમ શું ખોટું કહ્યું મેં? તમારા જોબનનો ભાર ઝીલનાર તો કોઈ જોઈશે ને? મેરેજ માટે ભાઈની મજૂરી હું તમને અપાવીશ. અને પ્રણોતી ભાભીના ખંભે માથું ઢાળી દેતી. હવે જ્યારે પોતે પોતાને મનગમતા જીવનસાથીની પસંદગી કરી ત્યારે ભાભીની આ નારાજગી, મન પરનો ભાર વધતો જતો હતો. ભાભીનું ચૂપકિદી ભર્યું વર્તન એને બેબાકાળી બનાવી રહ્યું હતું. આવું વાતાવરણ જન્મવાનું કારણ એક હલચલ મચી ગઈ હતી એના દિલો દિમાગમાં, મનમાં એ મૂંઝાયા કરતી. શું કરવું? કયાંથી ઈલાજ શોધવો? ન તો પોતે સહી શકતી હતી ન તો કોઈને કહી શકતી હતી. એમાંય ભાઈની ચૂપકિદી પ્રણોતીને કંઈ જ સમજાતું નહોતું. હાથમાંની ચોપડી નીચે પડી જતા અવાજ થયો. પ્રણોતી તંદ્રામાંથી વાસ્તવિકમાં સરી આવી. માથું ભારે જણાવવા લાગ્યું. બેચેની સહેલાઈથી એનો પીછો છોડે એમ નથી. તેથી ચોપડી બંધ કરી બેડ પર મૂકી
એણે બાથરૂમમાં જઈને શાવર નીચે ઠંડા પાણીને શરીર સોંપી દીધું. વિચારો થોડા ઓછા થતાં તાજગી અનુભવી. અડધા કલાકના સ્નાન બાદ મયંકને મળવા વસ્ત્રો પરિધાન કરીને જેવી દિવાખંડમાં આવી કે પ્રણોતી અત્યારે કંઈ જવાનો પ્રોગ્રામ છે. ભાભીનો વૃક્ષ સ્વરૂપ સંભળાતા એના દિલની ધડકન તેજ થઈ ગઈ. આ સાંભળતા જ પ્રણોતી આશ્ચર્ય પામી ગઈ. પોતે ક્યાં જાય છે એની ભાભીને ખબર હોવા છતાંય આ પ્રશ્ન પૂછવાનો પ્રયોજન? ભાભીનું બદલાયેલું વર્તન હવે વાણીમાં પ્રગટ તો નથી થતું ને, છતાં તે મુખ પર શ્રીમત ડાલતા બોલી, ભાભી તમે જાણો છો કે હું ક્યાં જઈ રહી છું? સંધ્યા સમય પછી અપરિણીત યુવતીઓ ઓછું રખડે તો સારું. ભાભીના સ્વરની દાહકતા તેને દજાડી ગઈ. ભાભી તે સહેજ ધીણા સ્વરે બોલી, કંઈ નહીં, સીધા આવો. આ તો તમારું હિત મારા હૈયે હોવાથી તમને ચેતવ્યા. પોતાનો ભાઈ બાજુમાં બેઠો હોવાથી કંઈ પણ આગળ બોલ્યા વગર પ્રણોતી ઘરની બહાર નીકળી ગઈ. ભાભીનું વર્તન હવે વાણીમાં પણ કટુતા લાવી ચૂક્યું હતું. આજે પ્રથમવાર જ ભાભી ભાઈની હાજરીમાં આવો પ્રશ્ન કરી બેઠી હતી. બહાર જતાં હંમેશા પ્રણોતી ભાભીની રજા લેતી. આની સામે ભાઈએ કદીએ વિરોધ દર્શાવ્યો ન હતો. તે બસ સ્ટેશન પર આવીને ઊભી રહી. તેની બાજુમાં ઊભી રહેલી બે બહેનપણીઓ વચ્ચેની વાત એના કાને પડી. એમાં આનંદનું નામ સંભળાતા જ આનંદ એના વિચારોમાં ઘસી આવ્યો. આનંદ ભાભીના કાકાનો છોકરો. ભાભી અને આનંદને ઘણું જ બનતું. એની પ્રીતિથી પ્રણોતીને 1 મહિના પહેલાં ભાઈના ઘરમાં આનંદના અઠવાડિયાના સહવાસ દરમિયાન થઈ ચૂકી હતી. તે સમયે ભાભીની જીભ ભાઈ ભાઈ કહેતા સુકાતી ન હતી. ભાભીના આગ્રહ છતાંય આનંદ સાથે એકલા બહાર જવાનો પ્રસંગ પોતે ટાળતી રહી હતી. કદાચ આનંદ તો કોઈ મમરો નથી મૂકી ગયો ને? આજની તેની મયંક સાથેની મુલાકાત નિરસ રહી. પ્રણોતી જ્યારે મન પરના બોજા સાથે ઘરમાં દાખલ થઈ ત્યારે ભાભી ડાઇનિંગ ટેબલ પર રાત્રિ ભોજનની સામગ્રી ગોઠવી રહ્યા હતા. તે ચૂપચાપ હાથ ધોઈને ભાઈની બાજુમાં ગોઠવાઈ ગઈ. લગભગ 8-10 મિનિટ બાદ ચૂપકીદીના આવરણને ભેદતા ભાભીએ પ્રણોતીના ભાઈને નિર્દેશી વાત શરૂ કરી. હવે પ્રણોતી ઉંમરલાયક થઈ છે. એના મેરેજની તમને જરાય ફિકર નથી? ભાભીએ અવાજમાં મુદતા આણતા કહ્યું. એ જવાબદારીએ તારે માથે જ છે ને? ભાઈ હસતા હસતા બોલ્યો, મારી નજરમાં એક છોકરો છે. પ્રણોતીને પસંદ આવે તો? પ્રણોતી ઝડપથી હાથ ધોઈને પોતાની રૂમમાં દોડી ગઈ. પોતાનો શક સાચો પડતો જણાયો. તેણે કાન સરવા કર્યા પણ વાત અટકી ગઈ. 2 દિવસના ગાળા બાદ રાત્રે ભાભીએ વાતને ફરી વહેતી કરી ત્યારે પ્રણોતી મયંકને મળી ઘરમાં દાખલ થઈ રહી હતી. ત્યાં જ ભાભીના શબ્દો કાને પડ્યા. વાત સાંભળવાની ઇંતજારી સાથે તે દિવાલ આડી ઊભી રહી. તમે હવે પ્રણોતી પર થોડી નજર રાખો તો સારું. મને સાંભળવા મળ્યું છે કે તે કોઈ છોકરા સાથે ફરે છે. મારા કાને પણ એવી કંઈક વાત આવી છે. મને એમ કે ઘરની આબરૂ સચવાઈ રહે, ભાઈ બહેન વચ્ચે કોઈ મન દુઃખ ન ઊભું થાય, તેથી આ વાત મેં છુપાવી રાખી હતી. મારું કહ્યું માનો તો પ્રણોતીનું કંઈક ગોઠવી નાખો. મારી કંયા ના છે, પણ કોઈ સારો છોકરો નજરમાં આવવો જોઈને. ભાઈના સ્વરમાં થોડી નિરાશાની છાટ હતી. છોકરા તો ઘણા પડ્યા છે. મારા કાકાનો છોકરો આનંદ કંઈક ખોટો છે.
તમે કહો તો વાત આગળ ચલાવું? પ્રણોતિની હા હોય તો આઈ એમ રેડી. પ્રણોતિને મનાવવા કેટલી વાર ભાઈની આબરૂનું લીલામ કરીને તો એ ઉત્સાહ નહીં મનાવે એની મને ખાતરી છે. જેવી તારી મરજી. ભાઈએ મજૂરીની મહોર મારી દીધી. પ્રણોતિની મનની શંકા સાચી પડી. પર નાતમાં લગ્ન કરી આપણને વગોવે તેના કરતાં નાતમાં જ પરણે તો આપણે માન પામીએ. હું કાલે જ કાકાને ફોન કરું છું. મને ખાતરી છે તેઓ ના નહીં પાડે. પ્રણોતિને થયું પોતાના ભાવિનો આકાર ઘડાઈ ચૂક્યો છે. પોતે કાંઈ જાણતી ન હોય એમ અંદરથી આગળ આવી. ભાઈ ભાભી એને જોતા ચૂપ થઈ ગયા. તે રાતે માતા પિતાની ખોટ ચાલતા પ્રણોતિ ખૂબ રડી. એને ખાતરી હતી ભાઈ પોતાની વાત માનીને મયંક સાથે મેરેજ કરવાની મંજૂરી આપશે. ભાઈના નામને બટ્ટો લગાડી ભાગી જઈને મેરેજ કરવામાં એ માનતી નહોતી. આખરે ભાઈએ જ એને મોટી કરી હતી. મા બાપની ખોટ પૂરતા પ્રેમના વિશાળ ગગનમાં મુક્તમને વિહારતા વિહંગન સમાજના ચોકઠામાં પૂરાયેલા માનવીની મર્યાદાનો ખ્યાલ આવી ગયો. એ જાણતી હતી કે દરેક માણસ મજબૂર છે, પણ પોતાના ભાઈ પાસેથી આવી આશા નહોતી. મયંક સાથે ભાગી જવાનો વિચાર જ્યારે પણ મનમાં પ્રવેશતો ત્યારે તરત જ ભાઈ પ્રત્યેના અઢળક પ્રેમના કારણે તે વિચારીને ઉલેચવા માંડી જતી. ભાઈની બદનામી કોઈ પણ સંજોગોમાં એ સ્વીકારવા તૈયાર નહોતી. અલ્લાહ આશાની નાચતી કુદરત આજે આંધીમાં લપેટાઈ ગઈ હતી. મયંકે જ્યારે ભાઈને મળવાની ઈચ્છા પ્રગટ કરી કે એ બોલી, કોઈ ફાયદો નથી. ભાભીના નિર્ણય સાથે ભાઈની હા પણ ભળી ગઈ છે. હવે નો ચાન્સ, એકવાર મળી તો જોઈએ. કદાચ તેઓ માની જાય. હવે પ્રશ્ન નિરર્થક છે. આપણા કરતાં તેઓને સમાજનો વધારે ખ્યાલ છે. ભાઈની લાગણી દુભાય કે તારું અપમાન થાય એ બંને મને મંજૂર નથી. અને તારી લાગણીઓ ભાઈની વિરુદ્ધ જવા મારું મન નહીં માને. અને તને એ નહીં ગમે. તું ભાભીની ચાલ જાણતો નથી, છતાંય ટ્રાય કરવામાં શું વાંધો છે? આનો જવાબ પ્રણોતિ ન આપી શકી. હૈયા માના તોફાને તેની વાચા હારી લીધી. આગળ કશુંય બોલ્યા વગર તે પાછી વળી ગઈ. 6 વાગ્યામાં પ્રણોતિને ઘરે પાછી ફરેલી જોઈ ભાભીને આશ્ચર્ય થયું. થોડા દિવસો બાદ પ્રણોતિએ જ્યારે જાણ્યું કે ભાભીના કાકા આ સંબંધ માટે રાજી છે અને 2 અઠવાડિયા બાદ એની સગાઈ નક્કી કરવામાં આવશે, ત્યારે એ ભાંગી પડી. એ રાતે ઓશિકામાં મોઢું છુપાવી એ ધીમે ધીમે રડી રહી. ભાઈ અને મયંક વચ્ચે તેનું હૃદય ભીસાતું રહ્યું. એક મમતાની મૂર્તિ તો બીજી પ્રેમની, એક તેનો સહારો તો બીજો જીવન. એકે તેને ભૂતકાળમાં સાચવી વર્તમાનમાં આણી તો બીજો વર્તમાનમાં એનો હાથ ધરી ભવિષ્ય વણી દોરી જનાર. સમાજ અને પ્રેમી વિરુદ્ધ ગુણધર્મો ધરાવતા એકમો એકની સામાન્ય, બીજાને નામ મંજૂર. અબળા અને આંસુ વચ્ચે ગાઢ સંબંધ નાનો કાંટો અગિયારનો આંક વટાવી સુસ્તપણે બાર તરફ આગળ વધતો જતો હતો. ઘડિયાળના 2 કાંટાઓ વચ્ચે ભીસાતો અંધકાર ગાઢ બનતો જતો હતો. એક તરફ ભાઈ પ્રત્યેની મમતા વહાલ સમાજની મર્યાદા, તો બીજી તરફ મયંક પ્રત્યેનો પ્રેમ, મન ચાહી જિંદગી જીવવાની તમન્ના. બંને વચ્ચેની ખેંચતાણ ચારે બાજુ ઉછળતા નિરાશાના મોજાઓ વચ્ચે તરતી નાનકડી નાવ. કોઈ કિનારો નજરે પડતો નથી.
સિવાય કે આત્મસમર્પણ કરી ભાભીની જાળમાં ઝંપલાવી દેવાનો રસ્તો. અત્યાર સુધી પોતાને સાચવવા માટે ભાઈના ઋણને અદા કરવાની ઘડી આવી ચૂકી હતી. બસ હવે કોઈ હાથ એને દોરવા કે કદી પોતાની ખુશી વિશે પૂછવા નહીં આવે. પોતાની મરજી શું છે એ જાણવાની કોઈ પણ દરકાર નહીં કરે. બસ દિલમાં ગમ છુપાવી રાખીને ત્યાં જ કોઈનો મૂર્ધ સંપર્ક થયો. એણે ઓશિકું દૂર કરી નાઇટ લેમ્પ ચાલુ કરતા જોયું તો ભાઈ સામે ઊભો હતો. ઊભી થઈ એ ભાઈને વળગી પડી. ભાઈનો વહાલભર્યો શાંત અવાજ એને સંભળાયો. હું તારા મનની શ્રીથી જાણું છું, પણ તારે જાણવું જોઈએ કે મારો પણ એક સંસાર છે. સંસારમાં પડેલો દરેક માનવી થોડે અંશે મજબૂર હોય છે. ભાઈ પ્રણતિથી એક ડૂસકું મુકાઈ ગયું. પ્રણતિ, હું તને દુઃખી જોવા નથી માગતો. તો ભાઈ હું શું કરું? મારી વહાલી બેન મયંક મને મળવા આવ્યો હતો. એ મારી પેઢીની એક બ્રાન્ચમાં સર્વિસ કરે છે. એના વિશેની બધી જાણકારી મેં મેળવી લીધી છે. ભાઈથી અળગી થતાં ભાઈની આંખોમાં આંખો પરોવતા એણે પૂછ્યું, એટલે? મયંક તારી રાહ જોતો નીચે ઊભો છે. ભાઈ આ તમે તું અત્યારે ને અત્યારે ચાલી જા. તમારા આશીર્વાદ વગર મારા આશીર્વાદ અને શુભકામનાઓ હંમેશા તારી સાથે જ છે અને રહેશે. તારી લાગણીઓ દુભાવવા બદલ મને માફ કરજે. અવાજ ભીનો થયો. પણ ભાભી જાણશે તો? આનંદ ભર્યો અવાજે ગભરાતા પ્રણતિથી પૂછી જવાયું. એ મારા વિશ્વાસે આરામથી સૂતી છે. તું ઝડપ કર. ભાઈ નાઇટ લેમ્પ બંધ કરી બહાર જતા ભાઈને પ્રણતિ જોઈ રહી. શું પ્રણતિના ભાઈનો આ નિર્ણય યોગ્ય હતો? હા ના કહી ન શકાય. અનિશ્ચિતતા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.